મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર બાળા પર બળાત્કારના ગંભીર ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। આ મામલે તારીખ 10 માર્ચ 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(2) જે 65(1) તેમજ પોક્સો અધિનિયમની કલમ 4, 6, 8 અને 12 હેઠળ ગુનો નોંધાયો હતો। ફરિયાદ મુજબ વડોદરા શહેરમાં રહેતી 16 વર્ષની સગીર યુવતી સાથે આરોપીઓએ મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો અને તેને ગર્ભવતી બનાવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના માર્ગદર્શન હેઠળ મકરપુરા પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે પોલીસે પંકજભાઈ રમેશભાઈ પરમાર અને જતીન ઉર્ફે આદેશ ઈશ્વરભાઈ ગોહિલને ઝડપી પાડ્યા છે। સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર HL જોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે અને ગુનાની વધુ તપાસ ચાલુ છે। ગત 5 માર્ચના રોજ માંજલપુર જુપિટર ચોકડીની પાસે આવેલ મારુતિધામ સોસાયટીમાં એક બનાવ પામેલ, જેમાં જે ફરિયાદી છે વિકાસભાઈ વીર, તેમના પત્ની વૈશાલીબેન એમના ઘરે હાજર હતા। ત્યારે રાત્રે લગભગ 9:30 વાગ્યાની આસપાસ ઘરે હાજર હતા। તે સમયે તેમનો પાડોશી દીપરાજ અશોકસિંહ ચૌહાણ એ પોતાના કૂતરાને લઈને ઊભો હતો એમના ઘરની બહાર, અને આ કૂતરો ભસતો હતો। તો એ બાબતે આ વૈશાલીબેન જે છે એમણે આરોપીને ટોકતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈને ગુસ્સે થઈને એના હાથમાં રહેલું બેટ વડે વૈશાલીબેનને મોંના ભાગે અને કોણીના ભાગે માર મારી મલ્ટિપલ ફ્રેક્ચર કરેલ છે। અને એ બાબતે માંજલપુર પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ગુનો નોંધી ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1), 117(2), 296(b) અને GP એક્ટ 135 મુજબ તાત્કાલિક ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં આરોપી 7 વર્ષથી ઓછી સજાનો ગુનો હોય આરોપી વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે અને હાલ તપાસ ચાલુ છે। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।